વાતો પણ વધારે અને મજા પણ વધારે. હું છું આપનો વ્લોગર નયન રાઠોડ. તો ઘરે કાંઈ શૂટિંગ કરવાનો ટાઈમ મળ્યો નહોતો કેમ કે વિડીયો અપલોડ થતો હતો, એટલે ડાયરેક્ટ કોલેજ આવીને જ શૂટ કરું છું હવે વિડીયો શૂટિંગ એમ. તો કોલેજ પહોંચી ગયો છું ને 1 વાગી ગયો છે. હજી કોઈ મેસેજ નથી આવ્યો કે કયો લેક્ચર કયા ક્લાસમાં છે. આ 2 દિવસથી નકરા કમ્બાઈન જ ક્લાસ ચાલે છે નકરા, એટલે આજે કદાચ કમ્બાઈન જ હશે. તો આજે બફારો બહુ છે. આજે હું બસમાં આવતો હતો ને તો મેં કીધું કંઈક ભૂલાય છે, પછી યાદ આવે મેં કીધું મારા ચશ્મા ભૂલાય છે એમ. પહેલાં તો એમ થયું ખોવાઈ ગયા, ના પછી એમ થયું કે ના ઘરે છે, ખોખામાં છું. આજે હું ફટાફટમાં હતો ને એટલે પહેરવાનું ભૂલાઈ ગયો. આજે હું ઉધવારે આવવાનો હતો ગાડી પર, તો એમાં એવું થયું વાદળા બહુ વધારે પડતા થઈ ગયા ને, તો પછી મેં કીધું હું છે ને બસમાં વયો જાઉં, કાંઈ એની યારે જવું નથી. રેનકોટ ખાલી ખોટો પહેરવો અને એવું બધું નાટક કરવા, એના કરતાં બસમાં વયું જવું સારું. કલાકમાં અહીંયા બેઠા તો હોય ભલા પણ તડકો લાગે ને એ કરતાં બસ સારી. આજે તો કાંઈ એટલો બધો કાંઈ વરસાદ નહીં પડે, પણ અંબાલાલ કાકા આગાહી કરે છે કે હજી જે 7 તારીખે વરસાદ આવ્યો હતો એવો ને એવો વરસાદ હજી આગળ પણ આવશે. પણ હવે છેલ્લી વાર જ આવશે, એટલો બધો કંઈ વરસાદ નહીં આવે, ધીમે ધીમે વરસાદ આવશે. તો દરરોજની જેમ આજે પણ શું કહેવાય મેસેજ મોડ આવ્યો છે કે આજે પણ બંને ક્લાસ કમ્બાઈન છે, પહેલો અને બીજો લેક્ચર. હજી એમ તો આજે શું કહેવાય ઓરિએન્ટેશન છે, એટલે કે ચર્ચા વિચારણા. જે વિદ્યાર્થીઓનું એડમિશન બહુ મોડું લેટ થયું છે એમની આજે ઓરિએન્ટેશન છે. અને એમાં કહેશે કે તમારે BBA લેવું છે, BBA ડિજિટલ માર્કેટિંગ લેવું છે, BBA ફોરેન ટ્રેડ લેવું છે સ્પેશિયલાઇઝેશનવાળા, પછી BCMI છે, AI છે અને સાયબર સિક્યુરિટીવાળું છે, સાયબર ફ્રોડવાળું. તો ઉદ્ધવને વધારે પડતું જ્ઞાન આવી ગયું છે કે કોલેજ હવાય કે ન હોય એને. ઉદ્ધવ હવે કેમ નથી બોલતો? બોલ જ્ઞાન છે જ તે આવી ગયું. બોલતી કેમ બંધ થઈ ગઈ? જ્ઞાન મારી પાસે ભરીને છે, જેને જોતું હોય એ લઈ જાજો. હા, કોન્ટેક્ટ નંબર તમારો, કોન્ટેક્ટ નંબર આપી દો. 98 299 94 93. અચ્છા, હા કોન્ટેક્ટ નંબર છે એમનો. અને હવે ભાઈ એક જ લેક્ચર ભરે છે સેમ 5માં, 3જા વર્ષમાં. પહેલા વર્ષમાં 3 લેક્ચર ભરતા, બીજા વર્ષમાં 2 લેક્ચર ભરતા, હવે એક જમાં આવી ગયા. હવે શું ખબર આવતા વર્ષે હાવ ઘર બેઠા ભણશે હવે. વાળો આવી ગયો ને એટલે એના તો 2 લેક્ચર સતત ભરીને પછી અમે આવી ગયા છીએ મંઠોલી કુંભણિયા ખાવા. આજે તો સ્ટોરી મૂકી ભજીયાની જો બધાની. બસ હવે બહુ વધારે નથી બોલું, નકર પાછા તમે નહીં જોવો આગળ. હા કનેક્ટ કરવા દે. તો કુંભણી આવી ગયા છે અને ચટણી હારે છે. સમજે ફોટો પાડ લો. કુંભણિયા હારા બને છે. એમ તો ઘરે જ કુંભણિયા બનાવતા હોય, પણ પહેલી વાર અહીંયા બહાર ખાવા આવ્યો હતો, મજા આવે. તો બીજા રાઉન્ડમાં અમે પાછા અડધા કુંભણિયા ને અડધી બટેકાની કાયતરી મંગાવી છે, મજા આવી જવાની સાથે. તો પછી જહાંગીરપુરાથી પછી બસમાં બેસીને અહીંયા હું પોસાડ આવી ગયો છું. હવે આજે તો શુક્રવાર છે, રજા હોય તોય તે હું જઈશ, કેમ કે આગળ પછી જો રજા પડી તો ખાતું સરભર થઈ જાય. એટલે આજે મેડમે અમને ઘણું બધું રિસર્ચનું ભણાવ્યું, જેમ કે સેમ્પલ છે તો આટલા લોકોમાંથી અમુક લોકોના રિવ્યૂઝ લેવાના, એવું બધું ને આજે શીખવાડ્યું. એમાંય પાછા ઘણા બધા સેમ્પલ આવે. હું ભૂલી ગયો છું, પાછું ઘરે જઈને એકવાર યાદ કરવું પડશે એટલે યાદ રહી જાય. બીજું તો પહેલાં લેક્ચરમાં તો શું કહેવાય બિઝનેસ ને સસ્ટેનેબિલિટી એવું બધું, CSR સસ્ટેનેબિલિટી એમનો આજે તફાવત લખાવ્યો કે બંને હું વચ્ચે તફાવત છે. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ ને સસ્ટેનેબિલિટીઝ, એમ કે બંનેમાં શું તફાવત છે. કે કોર્પોરેટ CSRમાં ખાલી લોકોને દાન આપવામાં આવે એવું બધું કારણ, બાકી સસ્ટેનેબિલિટીઝમાં પર્યાવરણનું ધ્યાન રાખવામાં આવે, પછી વોટર વેસ્ટેજને નિકાલ કેવી રીતના કરવો એ બધું ધ્યાન રાખવામાં આવે. પછી ગ્રીન બેગ્સ છે એટલે કે આપણે પેપર બેગ્સ એવું બધું એમ. આવી બધી બિઝનેસની રીલ્સ જોયા પછી એમ જ થાય કે યાર હવે મારે બિઝનેસ સ્ટાર્ટ કરી દેવું છે. માર્કેટમાં કોમ્પિટિટર ઘણા હોય એટલે પછી એમ થાય કે હવે નથી કાંઈ કરવું, પણ કોમ્પિટિટરને જોઈને જ કાંઈક કરશું તો જ કાંઈક થશે, નકર કાંઈ નહીં થાય. મારા વ્લોગ મારા ઘરમાં જ હાલે છે, જોવો તો મારા વ્લોગ મારા ઘરમાં હાલે ને પાછી મારી દોલી થાય કે તું આવું કહેશો ને આવું કહેશો. મારે કરવું તો કરવું હું મારે.
ઘડીક વાર તો મને એવું લાગ્યું કે સીઆઈડી જોવે છે મમ્મી, પછી એમ થયું કે આ તો મારા વ્લોગ જ છે. તો અત્યારે 6:30 વાગી ગયા છે અને આ શું કહેવાય મોબાઈલમાં સવારનું શું કહેવાય અપડેટ થયું હતું ને, મોબાઈલનું અપડેટ કંઈક નવી સિસ્ટમ આવી જાય, ટૂંક દઈને થાય કેમેરામાં જ્યારે વિડીયો ચાલુ થાય ને ત્યારે. હા, તો 6:30 વાગી ગયા છે ને 6:45 વાગે ડીમાર્ટ જવાનું છે, એટલે હું તૈયાર થઈ ગયો છું. ઊંઘ આવે છે. આજે શુક્રવાર છે પણ તોય તે આજે જઈશ. તો ડીમાર્ટે જવાનો ટાઈમ થઈ ગયો છે. ઘરેથી જમ્યો કે નીકળો, કેમ કે કુંભણિયા ખાધા છે ને એટલે ભૂખ નથી કાંઈ. આજે આવીને પછી જમવું પડશે. હવે મમ્મી આજે ખીજાણા છે હરખાઈના, કુંભણિયા ખાધા છે ને એટલે. તો આજે વાદળા એકદમ શાંત વાદળા છે. આજે વાતાવરણ એકદમ ચોખ્ખું છે, એટલે આજે કાંઈ વરસાદ આવવાની એટલી બધી સંભાવના નથી, શક્યતા નથી આજે વરસાદ આવવાની. વરસાદ નો આવે કે ન આવે કાંઈ નહીં, મારો ડીમાર્ટ આવી ગયો છે. હું ડીમાર્ટ આવી ગયો છું ને આજે પવન બહુ વધારે છે. સારું આવવા મળી 11 વાગે. તો 11 વાગી ગયા છે અને હું છૂટી ગયો છું. આજે પણ ડીમાર્ટમાં મજા આવી ગઈ. બાકી આજે પણ ડીમાર્ટમાં બહુ મજા આવી ગઈ, બહુ એટલે બહુ મજા આવી ગઈ. જે નહોતું ધાર્યું એ એવું થયું આજે. તો આજે મમ્મીએ મારું પ્રિય ભાણું મકાઈનો રોટલો, રીંગણા બટેકાનું શાક ને હારે છે દાળ ભાત. છાશ તો હોય જ, એ તો રાખવી જ પડે ને. અને બાજરીના રોટલા કરતાં મને મકાઈનો રોટલો અતિશય વાલો છે, કેમ કે એકવાર હું મિક્સ છે પણ તોય તેમાં મને મકાઈનો રોટલો વધારે ભાવે. તો રીંગણા બટેકાનું શાક એટલું બધું તીખું હતું કે મારા હોઠ બળવા લાગ્યા, પણ હું જામણ પડી ગયો, મજા આવી ગઈ. બાકી કેટલાય દિવસ પછી બાજરાનો રોટલો અને મકાઈનો રોટલો જ બહુ ટાઈમ થઈ ગયો. બાજરાનો રોટલો મમ્મી બનાવતા જ હોય, પણ સ્પેશિયલી જ્યારે હું ઉગામેડી હતો ને એકવાર મેં મારા બાના હાથનો શું કહેવાય મકાઈનો રોટલો ખાધો, પછી ત્યારથી હું દીવાનો થઈ ગયો. મેં કીધું જ્યારે બનાવો ત્યારે મકાઈનો રોટલો બનાવો, જ્યારે સિઝન હોય ત્યારે જ બનાવે ને વગર સિઝને થોડું બનાવે, પણ મજા આવી ગઈ. હા, તો વાત એવી છે કે ડીમાર્ટમાં 9 વાગ્યા સુધી ભીડ હતી, ધીમી ધીમી ભીડ હતી, પણ આમ સડનલી 9:15 વાગે ફૂલ ભીડ થઈ ગઈ, એકદમ ફૂલ ભીડ. અમારા કેશિયર અમે જેટલા હતા એ કોઈ પાસે કોઈન નહોતા. પછી અમે કસ્ટમરને કન્વિન્સ કરતા હતા કે તમે જે કેશ જે છૂટા આવી ઓનલાઈન કરી આપો. એ કસ્ટમર અમારું માનતા હતા, બાકી અમુક કસ્ટમર હોય કે રહેવા દો હાલ છે એમ. એટલે 73,000 73,000 આજે મારું શું કહેવાય ઓલું હતું બીએને કેશ હતા, અને 40,000 જેટલું કાર્ડ હતું ને 44,000 જેટલું યુપીઆઈ ઓનલાઈન હતું બસ. ને 8 રૂપિયા એક્સેસ હતા, એ તો મેં સાઇન કરીને લાવ્યા, કેમ કે મારી પાસે શું કહેવાય ઓલા કોઈન તો હતા જ નહીં. તો આજે આટલું થયું. આજે મજા આવી ગઈ. આજે ફૂલ ભીડ હતી ને થોડુંક કંટાળો આવ્યો, થોડોક ગુસ્સો આવ્યો, થોડોક નિરાશા થઈ, પણ જે થયું બધું સારું થયું. સારું, હાલો તો આપણે આવતા વ્લોગમાં મળીએ. બહુ બક કરી નાખ્યું. સારું, હાલો, રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.